ચાલો નેક્સ્ટ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 11, દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. હવે સમજો, જે આપણે 11, 12 ને 13 આ જે 3 ચેપ્ટર છે એ એકબીજા સાથે જોડાયેલા ચેપ્ટરો છે, અને કંઈક એમાં કેમેસ્ટ્રીમાં તમે જે થર્મોડાયનેમિક્સ ભણી ગયા, કેટલાક બીજા શબ્દો ભણી ગયા છો, બરાબર, એનો ઉષ્માને લગતી કેમેસ્ટ્રીમાં તમે જેટલું ભણી ગયા ને બધું આમાં આવી જશે, બરાબર. એટલે આ ચેપ્ટર છે 12મું ચેપ્ટર છે થર્મોડાયનેમિક, વાયુનો ગતિવાદ છે. એમાં ઘણું બધું કેમેસ્ટ્રીની દૃષ્ટિએ પણ અગત્યનું છે, એટલે કેમેસ્ટ્રીમાં તમે ભણ્યા છો એ પણ એમાં આવે છે, બરાબર. તો 11, 12 ને 13 એ ચેપ્ટરો એવા છે કે તમને, બરાબર, વધારે એમાં સમાજ વિદ્યા પ્રકારનું આપ્યું છે. ગુજરાતી વાક્યો બહુ બધા આપ્યા છે, ગુજરાતી પ્રકારના વાક્યો એમાં ઘણા બધા છે. સૂત્રો ઓછા છે. કન્સેપ્ટ નાનો એવો કન્સેપ્ટ હોય, ઝીણો એવો, પણ દાખલાની દ્રષ્ટિએ ઘણો મહત્વનો કન્સેપ્ટ બને. એટલે 11, 12 અને 13 ચેપ્ટરોમાં થિયરીનું બહુ એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, પણ એમાં આવતા સૂત્રો અને એના એક્ઝામ્પલ એ ઘણા મહત્વના બને છે, બરાબર. થિયરી ગોખવી એ કોઈ ઇમ્પોર્ટન્સ નથી, પણ એમાં જે સૂત્રો આવશે, જે અમુક નાના નાના શબ્દો છે જે તમારે જાણવા જોઈએ, તે કન્સેપ્ટની દ્રષ્ટિએ તમને આવડતા હોવા જોઈએ, બરાબર. ચાલો તો આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો ઉષ્મા અને તાપમાન માટે આપણો આનુભવિક ખ્યાલ જણાવો. ઉષ્મા અને તાપમાનનો આપને શું અનુભવ છે, બરાબર. તો સામાન્ય રીતે, બરાબર, આપણો બધાનો એવો એક બુદ્ધિજન્ય ખ્યાલ એવો છે તાપમાન વિશે. આપણને એવો ખ્યાલ છે કે ભાઈ તાપમાન એ પદાર્થના ગરમપણાનું માપ છે. તાપમાન એ શું છે? પદાર્થના ગરમપણાનું માપ. મતલબ કે આપણે કોઈ બે વસ્તુઓ આપેલી હોય, બે વસ્તુ આપણી પાસે છે, તો ભાઈ કોણ વધુ ગરમ છે, બરાબર. તમને એવો પ્રશ્ન પૂછવામાં એટલે આપણે શું પૂછીએ કે બેન તાપમાન, કોનું તાપમાન કેટલું છે એ જણાવો. જેનું તાપમાન વધારે હશે એ વસ્તુ કેવી છે? ગરમ હશે. જેનું તાપમાન ઓછું હશે એ વસ્તુ ઠંડી હશે. તો સામાન્ય બુદ્ધિજન્ય ખ્યાલ આપણો આવો છે કે તાપમાન એ પદાર્થના ગરમપણાનું માપ છે, બરાબર. ઉષ્મા શું છે? તો કે ઉષ્મા એ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં વહન પામતી ઉર્જા છે. ઉષ્મા એ શું છે? પદાર્થના એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં વહન પામતી એ શું છે? એક પ્રકારની ઉર્જા છે. એટલે ટૂંકમાં ઉષ્મા એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં વહન પામે છે. વહન પામતી ઉર્જા એટલે જ ઉષ્મા ઉર્જા, બરાબર. બીજા કેટલાક આપણે વ્યવહારમાં ઉદાહરણો ભણી ગયા છે, એ ઉદાહરણો વિશે થોડીક આપણે ચર્ચા કરીએ. પેલું ઉદાહરણ ધારો કે આપણે એવું ભણી ગયા છે કે એક બરફ ભરેલું બોક્સ છે, બરફથી ભરેલું બોક્સ, અને ઉકળતું પાણી છે, બરાબર. બરફથી ભરેલું બોક્સ છે ને ઉકળતું પાણી છે, તો સીધી વાત છે કે ઉકળતું પાણી છે, બરાબર, એ આપણને વધુ ગરમ લાગે છે. કેમ? તો કે એનું તાપમાન કેવું હશે? વધારે. જ્યારે બરફથી ભરેલું બોક્સ છે એનું તાપમાન કેવું હશે? ઓછું. તાપમાન વધારે એ વધુ ગરમ, તાપમાન ઓછું એ ઓછું ગરમ. તો આપણે જેમ વાક્ય કીધું એનો આપણને ખ્યાલ આવે છે. બીજું, ઘણી વખત તમે એવું સાંભળ્યું પણ હશે કે જે લુહાર છે, લુહાર, તે લોખંડની રિંગ એ ગાડાના પૈડા પર જડે. ગામડામાં પેલા ગાડા હતા, બરાબર, એ ગાડાનું જે પૈડું હતું એની ઉપર લોખંડનો પટ્ટો ચડાવેલો હોય. એક લોખંડનો પટ્ટો આખા પૈડા પર ચડ્યો, જેથી કરીને જે પૈડું છે ને ફાટે નહીં. એમ પૈડું જે છે નકર શું થાય? ઘસાય અને શું થાય? પછી પૈડું જે છે એ તૂટી જાય, ઘસાઈ જાય આખું. પણ લોખંડ જે છે એમાં ઘર્ષણ ઓછું લાગશે, એટલે લોખંડનો પટ્ટો ચડાવ્યો હોય. તો એ લોખંડનો પટ્ટો એની પર ચડાવવા માટે એ જે રિંગ છે, પટ્ટો જે છે, રિંગ છે, એને શું કરશે? ગરમ કરે છે. એ પૈડા ઉપર જડે એના માટે એને શું કરે? ગરમ કરે. તો આવું પણ આપણે અનુભવ કર્યો છે કે એ પદાર્થ જે છે એને શું કરશે? ગરમ કરશે એટલે પછી શું થશે? ઓલા પૈડા ઉપર ફિટ થઈ જશે. બાકી બંને જે છે એના લોખંડનું જે આપણે જે પૈડું છે તે, ગાડાનું પૈડું છે તે, અને જે લોખંડની રિંગ છે તે, એ બંનેના વ્યાસ એક સરખા જ હોય. જો વ્યાસ એક સરખા હોય તો પછી એકબીજા પર ચડી શકે નહીં, પણ જો આનો વ્યાસ વધી જાય તો આની પર ચડી શકે, બરાબર. એટલા માટે રિંગને શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે. ગરમ કરો એટલે શું થાય છે? એમાં રેખીય પ્રસરણ થાય, એની ત્રિજ્યા, એનો વ્યાસ વધે. જેવી રીતે રેલવેમાં જ્યાં સાંધો હોય, પટ્ટાઓ જે છે, રેલવેના પાટા છે, જ્યાં સાંધો હોય ત્યાં શું જગ્યા રાખી હોય કે ભાઈ ઉનાળામાં પાટા ગરમ થશે એટલે શું થાય? એનું પ્રસરણ થશે ને સાંધો શું થાય? બુરાય.
સેમ એ જ કન્સેપ્ટનો ઉપયોગ અહીંયા થાય. તો એ પણ આપણે આ ચેપ્ટરમાં ભણીશું કે ભાઈ આ શું કામ કરવામાં આવે છે. ત્રીજું છે, ઘણી વખત આપણે અનુભવ કર્યો હોય કે સૂર્યોદય એટલે કે દિવસ દરમિયાન સમુદ્ર કિનારો જે છે ત્યાં પવન જે છે એ દરિયાની સપાટી પરથી જમીન પર આવતો હોય છે. સૂર્યોદય સમયે એટલે કે દિવસ દરમિયાનના સમયગાળામાં જે પવન ફૂંકાય એ દરિયાની સપાટી પરથી જમીન પર આવતો હોય છે. એટલે દરિયા ઉપરથી પવન આવે, પણ સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રિના સમયમાં તો જે પવન છે એ જમીનથી દરિયાની સપાટી પર જતો હોય છે, જમીનથી દરિયા તરફ જતો હોય, પાણી તરફ જતો હોય. એટલે દિશા કેવી થાય છે? ઉલટાઈ જાય છે. દિશા શું થાય? ઉલટાઈ જાય છે. તો આવું કેમ? તો એ પણ આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું. બરાબર. ચાલો, ચોથું છે કે ઉકળતું પાણી હોય. ઉકળતું પાણી હોય તો એમાં એ ઉકળતા પાણીમાં કે પછી બરાબર ઠારણ પામેલું પાણી હોય. ઠારણ ઉકળતું પાણી હોય કે ભાઈ પાણી છે ઉકળતું હોય કે પછી ઠંડુ થઈ ગયું હોય, ઠારણ પામેલું હોય, ત્યારે આ બંને કિસ્સામાં બરાબર અંદર કે બહાર આ જે દ્રવ્ય છે પાણી, એમાં અંદર અને બહાર ઘણી બધી પ્રચંડ ઉષ્માનું વહન થાય છે. ઉકળતું પાણી છે એ શું થાય? સતત ઉષ્મા મેળવતું જ જાય એટલે પ્રચંડ ઉષ્મા મેળવે છે. છતાં એનું તાપમાન બદલાતું નથી. આ કિસ્સામાં તાપમાન અચળ રહે છે. આ બંને કિસ્સાઓમાં તાપમાન કેવું રહે? અચળ. ઠારણ પામેલું પાણી છે એમાં પણ એવું કે પાણી સતત લગાતાર ઠંડુ ક્યારે રહી શકીએ? તો કે સતત શું કરશે? ઉષ્મા ગુમાવતું જાય. તો જ એ શું રહી શકે? ઠંડુ રહી શકશે. બરાબર. તો ત્યારે પણ શું થાય છે? પ્રચંડ ઉષ્મા ગુમાવે છે. અહીંયા આ ઉષ્મા મેળવે છે એટલે અંદર અને બહાર ઘણી બધી ઉષ્મા જે છે એનું વહન થાય છે, છતાં તાપમાન બદલાતું નથી. તાપમાન કેવું રહે છે? અચળ રહે છે. તો કેમ આવું? તો આ બધા પ્રશ્નો જે છે એના જવાબ પણ આ ચેપ્ટરમાં મળશે. બરાબર. આવું કેમ થાય છે તો એ બધું આપણે આ ચેપ્ટરમાં ભણીશું. બીજું તમને એક બીજી રસપ્રદ ઘટના સમજાવું કે આપણે પાણી જે છે એને આપણે ફ્રીજમાં મૂકીએ, બરફ બનાવવા માટે મૂકીએ પાણીને. બરાબર. તમે જોશો કે એ જે પાણી છે ને બરફ બનશે, પણ ક્યાંથી બનશે ખબર? પાણીનું બરફ છે ને ઉપરથી બનશે. ઉપરની સપાટી બરફ થઈ જાય. દાખલા તરીકે કાચો બરફ બનાવ્યો હોય, તમે જે ડીશ છે પાણીથી ભરીને તમે ફ્રીઝરમાં મૂકી દો, જે બરફની ડીશ છે તેને. બરાબર. તો તમે એમાં જોશો થોડોક સમય કાચો બરફ હશે ને ત્યારે ઉપરથી તમે આંગળી મારશો ને તો બરફ તૂટી જાય. ઉપરની સપાટી છે ને એ બરફ હશે, નીચે શું હશે? પાણી હશે. તો બરફ જામવાની શરૂઆત હંમેશા ઉપરની સપાટીથી થાય, નીચેથી નહીં. એવું કેમ? તો એ બધી ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. ઓકે. તો ચલો, આટલું હતું. પ્રસ્તાવનાની દ્રષ્ટિએ થોડીક બાબતો હતી. પ્રસ્તાવના માટે આટલા ભણી ગયા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે. ચલો નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 11.3, તાપમાનનું માપન. ક્વેશ્ચન છે તાપમાનનું માપન કેવી રીતે થાય છે તે સમજાવે. સીધી વાત છે ભાઈ, તાપમાન શેનાથી મપાય? થર્મોમીટરથી. તાપમાનનું માપન શેનાથી થાય? થર્મોમીટર. તાપમાન કોણ માપે? તો કે થર્મોમીટર. દબાણ કોણ માપે? તો કે દબાણ માપક. બેરોમીટર અને દબાણ માપક કહેવામાં આવે. હવે આ તાપમાન માપવા માટે થર્મોમીટરનો આપણે ઉપયોગ કરીએ તો તમને ખ્યાલ છે થર્મોમીટર જે છે ને એમાં એક દ્રવ્ય ભરેલું હોય છે. હવે દ્રવ્યની પસંદગી કઈ રીતે કરવી? ધારો કે આપણે થર્મોમીટર બનાવવું છે તો આપણે દ્રવ્ય કયું પસંદ કરવાનું? તો દ્રવ્ય આપણે એવું પસંદ કરવામાં આવે કે ભાઈ તાપમાનના ફેરફાર સાથે દ્રવ્યના કોઈ ભૌતિક ગુણધર્મ માં ફેરફાર. તાપમાન સાથે તાપમાનમાં તમે ફેરફાર કરો એટલે દ્રવ્યના કોઈ ભૌતિક ગુણધર્મમાં થતા ફેરફાર નો ઉપયોગ કરવામાં આવે. હવે ભૌતિક ગુણધર્મ ઘણા બધા પ્રકારના. આ જે ભૌતિક ગુણધર્મ છે એ ઘણા બધા પ્રકારના હોય. દાખલા તરીકે આપણે જે થર્મોમીટરમાં ઉપયોગ કરીએ છીએ, બરાબર, એમાં તાપમાન સાથે પ્રવાહીના કદમાં થતો ફેરફાર, આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ. બધા દ્રવ્યો છે એમાં તાપમાન, દબાણ, બરાબર, એમાં ફેરફાર કરવાથી એના ઘણા બધા ગુણધર્મોમાં ફેરફાર થાય. પણ આપણે થર્મોમીટર બનાવવા માટે, બરાબર,
એવું દ્રવ્ય પસંદ કરશું કે જેમાં તાપમાનના ફેરફાર સાથે એના કદમાં ફેરફાર થાય. બરાબર. દાખલા તરીકે સામાન્ય ઉપયોગમાં લેવાતા જે થર્મોમીટર છે, સામાન્ય ઉપયોગમાં લેવાતા જે થર્મોમીટર છે, સામાન્ય થર્મોમીટર છે, એમાં પ્રવાહી હોય છે. બરાબર. બીજું, પ્રવાહી જે થર્મોમીટર છે એ પ્રવાહી થર્મોમીટરમાં આલ્કોહોલ અને પારો એનું મિશ્રણનો આમાં ઉપયોગ કર્યો હોય છે. નોર્મલી જે કંઈ થર્મોમીટર છે સામાન્ય ઉપયોગમાં આપણે લઈએ છીએ સાદું થર્મોમીટર એમ, કે જેમાં પ્રવાહીનો ઉપયોગ થાય. પ્રવાહીમાં કોણ લીધું હોય છે? આલ્કોહોલ અને પારો. બરાબર. ચલો હવે પ્રશ્ન છે કે પારો જ કેમ? તો પારો જે છે એ એક એવું દ્રવ્ય છે, તમે જો ખ્યાલ હોય તો બેરોમીટર દબાણ માપક જે છે એમાં પણ પારાનો ઉપયોગ થયેલો હતો. બરાબર. ચેપ્ટર નંબર 10માં આપણે ભણી ગયા છીએ. બરાબર. ચાલો, તો ટોરિસિલીનું બેરોમીટર, ચાલો, પારાનો ઉપયોગ થયેલો એમાં. બરાબર. ચાલો, અહીંયા પણ પારો કેમ? તો કે પારો એ એવું દ્રવ્ય છે કે એમાં તાપમાન સાથે કદમાં થતો ફેરફાર એ સમપ્રમાણમાં હોય છે. તાપમાનના ફેરફાર સાથે કદમાં જે ફેરફાર થાય એના સમપ્રમાણમાં. મતલબ કે સમજો કે ધારો કે 1 કેલ્વિન તાપમાન છે ત્યારે એનું કદ 1 સેન્ટીમીટર ક્યુબ છે. ધારો કે 2 કેલ્વિન થાય તો કદ 2 સેન્ટીમીટર ક્યુબ. તો જો 3 કેલ્વિન થાય તો કદ 3 સેન્ટીમીટર ક્યુબ. તો ધારો કે આનું કદ જે છે એ 10 સેન્ટીમીટર ક્યુબ હોય તો આપણે એવું સ્પષ્ટ કહી શકીએ કે ભાઈ તાપમાન છે એ 10 કેલ્વિન છે. એમ સમપ્રમાણમાં જે ફેરફાર થાય છે તાપમાન સાથે એ કેવો થાય? સમપ્રમાણમાં થાય, એક સરખો વધારો થાય. 0 થી લઈને 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પારો જે છે એના કદમાં એક સરખો ફેરફાર થાય, એક સરખી રીતે. બીજા ઘણા દ્રવ્યો છે પણ એમાં આવું નથી થતું. એમ કદમાં ફેરફાર બધામાં થાય પણ સમપ્રમાણમાં ફેરફાર થતો નથી. થોડું શરૂઆતમાં થોડુંક તાપમાન વધશે એટલે કદમાં ઓછો વધારો થાય, પણ જેથી તાપમાન વધુ વધશે, 0 થી ધારો કે તાપમાન જે છે એ ધારો કે 27 થી બરાબર 30 સુધી જાય તો કદમાં કંઈક ફેરફાર થાય, પણ એ 3 ડિગ્રીનો જેટલો ફેરફાર થશે, કદમાં જેટલો ફેરફાર થાય 3 ડિગ્રીને અનુરૂપ, એની કરતાં જ્યારે એ 97 થી 100 થશે ત્યારે કદમાં મોટો ફેરફાર થાય. એટલે તમને પરફેક્ટ મૂલ્યો આપે નહીં, પણ પારો એવો નથી, એ એક સરખું બરાબર રેખીય પ્રસરણ ધરાવે, એક સરખું પ્રસરણ થાય. બરાબર. ચાલો, એટલા માટે આપણે આલ્કોહોલ અને પારો જે છે એનો ઉપયોગ કરીએ. આલ્કોહોલ એટલા માટે કે જેથી કરીને એ પારો જે છે બરાબર એ સરળતાથી પ્રસરણ પામી શકે એમ. એટલા માટે કંઈક અંશમાં કંઈક માત્રામાં આલ્કોહોલનો પણ ઉપયોગ થાય છે. ચાલો, તો આપણે દ્રવ્ય નક્કી કરી લીધું કે આપણે પારો લઈશું. હવે રચના કઈ રીતે કરીએ એની વાત કરીએ આપણે. તો રચના કરવા માટે શું હોય છે? તો કે કાચની નળી હોય છે. એમાં થર્મોમીટરમાં શું હોય? કાચની નળી. તો એ કાચની નળી લેવાની. બરાબર. એમાં મર્ક્યુરી ભરી દેવાનો. કાચની નળી લેવાની, એમાં મર્ક્યુરી ભરી દેવાનો. હવે આમાં અંકન કરવાનું હોય. અંકન એટલે કેલિબ્રેશન. બરાબર. એ અંકન આપણને શું આપશે? તો કે જે તે તાપમાનને અનુરૂપ એક સંખ્યા આપશે. આપણે જેમ અંકન કરશું એ અંકન આપણને શું આપશે? જે તે તાપમાને અથવા તો તાપમાનને બરાબર આંકડાકીય મૂલ્ય સાથે સાંકળશે. તાપમાનને અનુરૂપ આપણને એક સંખ્યા આપશે કે ભાઈ આટલું તાપમાન તો આટલો આંકડો, એમ એક અંક આપશે. બરાબર. ચાલો, તો અંકન કરવું પડશે આમાં. એ અંકનમાં જે આપણે અંક મળશે એ તાપમાનનું મૂલ્ય આપણને આપશે. ચલો, હવે એના માટે આપણે એક સંદર્ભ લેવો પડશે. સંદર્ભ. 2 સંદર્ભ મૂલ્યો તમારે જરૂર પડશે. શું લેવું પડશે? 2 સંદર્ભ મૂલ્ય. બરાબર. જે પ્રમાણભૂત માપક્રમ પરના હોય. પ્રમાણભૂત માપક્રમ એટલે સેલ્સિયસ છે, ફેરેનહીટ છે. બરાબર. એ પ્રમાણભૂત માપક્રમો કહેવાય. તો પ્રમાણભૂત માપક્રમ પરના 2 નિશ્ચિત બિંદુઓ આપણે ધ્યાનમાં લઈએ. દાખલા તરીકે પાણી છે, પાણી. બરાબર. એ પાણી જે છે એનું ઉત્કલન બિંદુ અને ઠારણ બિંદુ એ 2 હું નિશ્ચિત લઉં. એમ 2 બિંદુઓને સંદર્ભ બિંદુ તરીકે આપણે લઈએ. તો માપક્રમ ધારો કે સેલ્સિયસમાં આપણે લઈએ તો ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય, ઠારણ બિંદુ એ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય. એ માપક્રમ થઈ ગયો સેલ્સિયસ. તો 100 અને 0 આપણે પસંદ કર્યા એમાં સંદર્ભ બિંદુ તરીકે. ચલો, ફેરેનહીટમાં તમારે બનાવવું હોય તો 0 ને અનુરૂપ આવશે 32 ડિગ્રી ફેરેનહીટ અને અહીંયા આવશે 212 ડિગ્રી ફેરેનહીટ. 0 ને અનુરૂપ જે તાપમાન આવશે એ 212 અને 32.
મતલબ કે આમાં જે તાપમાનનો ફેરફાર થશે ડેલ્ટા ટીસી એ 100નો હોય છે, જ્યારે આમાં જે ફેરફાર થાય છે ડેલ્ટા ટીએફ એ આવશે 100 ને બરાબર 180નો. બરાબર, તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટીસી આમાં 100 સેલ્સિયસ ડિગ્રી અને આમાં ફેરેનહીટ ડિગ્રી. જો બીજી એક બાબત યાદ રાખજો કે ભાઈ આવું લખેલું હોય અહીંયા કે ભાઈ તાપમાન, બરાબર, જો આવું લખેલું છે કે ભાઈ ધારો કે 32 ડિગ્રી સેલ્સિયસ, તો આ જે છે ને એ તાપમાન હોય છે, તાપમાન, આ તાપમાન હશે. પણ જો આવું લખ્યું હશે 32 સેલ્સિયસ ડિગ્રી, તો આ જે છે ને તાપમાન નહીં પણ તાપમાનનો ફેરફાર હોય. એટલે આ એક બાબત જે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર, આંકડાની ઉપર ડિગ્રી હોય તો એ તાપમાન બતાવે, તાપમાનની ભૌતિક રાશિ આપે, પણ સી કે ફેરેનહીટ એની ઉપર જો ડિગ્રી હોય તો એ શું હશે? ફેરફાર, કે ભાઈ 32નો ફેરફાર થયો. બરાબર, અને આ 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. તો ચલો, ઉત્કલન બિંદુ અને ઠારણ બિંદુ આપણે પ્રમાણભૂત માપક્રમો સેલ્સિયસ કે ફેરેનહીટ પ્રમાણે આપણે આ પસંદ કર્યા. હવે તમારે શું કરવાનું? તો કે તમે જે આ થર્મોમીટર તે બનાવ્યું, તમે આ થર્મોમીટર જે છે એને ઉકળતા પાણીમાં મૂકી દેવાનું. અને શું કરવાનું? ઉકળતા પાણીમાં પારો જે છે એ ડૂબે એને એ રીતે એને ઉકળતા પાણીમાં મૂકી દેશો એટલે પારો શું થશે? પારાનું રેખીય પ્રસરણ થશે એટલે પારો જે છે એ ઉપર આવશે. ઉપર આવશે ને પછી શું થાય? અટકી જશે. જ્યાં અટકી જાય ત્યાં તમારે બરાબર અંકન કરી નાખવાનું 100નું. સેલ્સિયસમાં હોય તો 100 આવશે અને ફેરેનહીટમાં હશે તો 212. બરાબર, પછી એને તમારે ક્યાં મૂકવાનું? તો કે તમારે ઠારણ બરફ ઉપર મૂકી દેવાનું. બરફ ઉપર મૂકશો એટલે આ પારો પાછો નીચે ઉતરશે અને એક જગ્યાએ સ્થિર થશે. ચલો, ત્યાં એને કહી દેવાનું 0 ડિગ્રી સેલ્સિયસ, અને જો ફેરેનહીટ વાળું હોય તો 32 ડિગ્રી ફેરેનહીટ. બરાબર, એટલે આ રીતે તમારે માપક્રમ આપી દીધું. હવે જો સેલ્સિયસનું થર્મોમીટર હોય તો એમાં આ જે વિભાગ છે એમાં તમારે કેટલા કાપા કરવા પડશે? 100. તમે આમાં 100 વિભાગો પાડશો એક સરખા એટલે સેલ્સિયસ વાળું થઈ જશે. અને જો તમે આ વિભાગમાં 180 વિભાગો કરશો ટોટલ, જે આ 32 થી 212 છે કે નહીં, તો આખો જે આ પોર્શન છે ને 180 ભાગમાં ડિવાઈડ કરો એટલે એ જે થર્મોમીટર થઈ જશે એ ફેરેનહીટ વાળું થઈ જશે. અને જો 100 ભાગમાં એક સરખા 100 ભાગમાં ડિવાઈડ કરશો તો એ સેલ્સિયસ વાળું થઈ જશે. હવે આ થર્મોમીટરને તમે કોઈ પણ પદાર્થની ઉપર મૂકશો એટલે તમને શું આપશે? આ કંઈક અંક આપશે. ધારો કે આપણે સેલ્સિયસ વાળું છે કે ભાઈ આ જે પારો છે એ કંઈક ઉપર આવ્યો, ધારો કે અહીંયા અટકી ગયો. ધારો કે આ આંકડો જે છે એ 54 ડિગ્રી હોય તો એનો મતલબ કે તાપમાન કેટલું છે? 54 ડિગ્રી સેલ્સિયસ. તો આ રીતે આપણે શું કરી શકીએ? તાપમાનને માપી શકીએ. હવે આ જે મૂલ્યો છે એને આધારે ધારો કે હું એક પ્રકારનો આલેખ દોરું. ચલો, અહીંયા હું લઉં છું ફેરેનહીટ માપક્રમ, અહીંયા હું લઈશું સેલ્સિયસ માપક્રમ. તો ચલો, આપણે બે મૂલ્યો મળ્યા. સેલ્સિયસમાં એક તો આ 0 અને આ 100, અને ફેરેનહીટમાં આપણને બે મળ્યા 32 અને 212. તો જો આને આપણે દોરી દઈએ તો આ આલેખ જે છે આપણને આ રીતે મળશે. ચલો, આ જે આવશે ને કહી દઉં ડેલ્ટા ટીસી 100 સેલ્સિયસ ડિગ્રી, આટલો પોર્શન, અને આ જે આવશે એ આવશે ડેલ્ટા ટીએફ 180 ફેરેનહીટ ડિગ્રી, એનો ફેરફાર અહીંયા સુધીનો. તો આ એક આલેખ થઈ ગયો કે નહીં? તો હવે આ આલેખનો મારે ઢાળ જોતો હોય, મારે આલેખનો ઢાળ, તો આલેખનો ઢાળ એમ એટલે ઊભા અક્ષ પરનો અંતર છેદમાં આડા અક્ષ પરનો અંતર, તો ડેલ્ટા ટીએફ ના છેદમાં ડેલ્ટા ટીસી, તો 180 ના છેદમાં 10, સોરી 180 ના છેદમાં 100, એટલે 180 ભાગ્યા 100 એટલે એ થઈ જશે 9/5. તો ધારો કે આ જે આલેખ છે સુરેખા છે તેનું સમીકરણ y બરાબર mx પ્લસ c પ્રકારનું હોય. તો y અક્ષ ઉપર કોણ છે? ફેરેનહીટ. તો TF m 9/5. x અક્ષ ઉપર કોણ છે? સેલ્સિયસ. તો TC પ્લસ c એટલે y અક્ષ પરનું અંતર છે એટલે 32 ડિગ્રી. તો આપણને એક સંબંધ મળી જાય સેલ્સિયસ અને ફેરેનહીટ વચ્ચેનો.
TF બરાબર 9/5 TC પ્લસ 32 અને ડેલ્ટા TF ફેરનહીટમાં ફેરફાર બરાબર 9/5 ડેલ્ટા TC આમાં ફેરફાર 0 કારણ કે 32 તો અચળ એનો ફેરફાર 0 તો આપણને આ ફેરફારનું સમીકરણ મળી ગયું પેલું TFનું મળે મતલબ કે જો ત્યાં તમે TC ધારો કે તમે 100 મૂકશો તો ફેરનહીટ તમને કેટલા મળશે 212 બરાબર પણ અહીંયા તમે 100 મૂકશો તો પછી અહીંયા 212 નહીં મળે ખબર પડે એ શું આપે તમને સેલ્સિયસમાં 100નો ફેરફાર તો ફેરનહીટમાં 180 મળશે અહીંયા કેટલા મળશે 180 મળશે 180નો ફેરફાર એ ફેરફારનું સમીકરણ છે અને પેલું જે છે એ તાપમાનના સંબંધનું સમીકરણ છે એટલે આ રીતે બંને જે છે એ અલગ પડે ચાલો તો મેઇન છે ને એ આ કન્સેપ્ટ છે અને ખાસ આ આખો જે પોર્શન છે એમાં તમારે આ બંને જે સૂત્રો છે એ સૂત્રો યાદ રાખવાના છે બરાબર અને ઉત્કલન બિંદુ ઠાર બિંદુ તમને ખબર જ હોય પાણી માટે કેટલા આવશે તે ઓકે ચાલો તો આ થઈ ગયું તાપમાનનું માપન કેવી રીતે થાય તે બરાબર ચાલો આગળ વધીએ ચાલો નેક્સ્ટ ટોપિક છે 11.4 આદર્શ વાયુ સમીકરણ અને નિરપેક્ષ તાપમાન ચાલો અત્યાર સુધી આપણે પ્રવાહી થર્મોમીટર ભણી ગયા એટલે એવું થર્મોમીટર કે જેમાં પ્રવાહીનો લિક્વિડનો ઉપયોગ થાય પારો છે આલ્કોહોલ છે એનો ઉપયોગ કરેલો આપણે હવે પ્રશ્ન છે પ્રવાહી થર્મોમીટરની મર્યાદા એમ પ્રવાહી થર્મોમીટર જનરલી બરાબર હાઈફાઈ જે થર્મોમીટર છે એમાં પ્રવાહી નથી હોતું એમાં ઇન્ફ્રારેડનો ઉપયોગ કરેલો જે આપણે અત્યારે થર્મોમીટરમાં જે ગનનો ઉપયોગ કરીએ છીએ ટેમ્પરેચર માપવા માટે ઇન્ફ્રારેડ થર્મોમીટર છે બરાબર ચાલો બીજા કેટલાક થર્મોમીટર છે એમાં વાયુનો ઉપયોગ કરેલો હોય છે તો પ્રવાહી થર્મોમીટરની મર્યાદા શું છે તો જો જુદા જુદા પ્રવાહીના ઉષ્મીય પ્રસરણના ગુણધર્મો જુદા જુદા હોવાને કારણે ઉષ્મીય પ્રસરણ એ જુદા જુદા પ્રવાહીઓમાં કેવું હોય છે જુદું જુદું હોય દાખલા તરીકે આપણે કીધું પારો જે છે એનો ઉપયોગ કરવાનો હવે આપને એમ થાય કે નહીં પારાની જગ્યાએ હું મધનો ઉપયોગ કરીને થર્મોમીટર બનાવું બરાબર તો તમને માત્ર ને માત્ર બે મૂલ્યો એ સાચા આપશે કયા તો તમે એને પાણી પર રાખશો તો ગરમ ઉકળતા પાણીમાં મૂકશો એટલે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન મધ છે એ જ્યાં પોગે ને 100 મૂકી દેવાના અને બરફ પર મૂકશો એટલે મધ જ્યાં હોય ને 0 કરી દેવાના પછી એમને સરખા ભાગમાં ડિવાઈડ કરો તો એ દરેક વખત તમે એને બરફ પર મૂકશો ને ત્યારે 0 જ બતાવશે દરેક વખતે તમે એને ઉકળતા પાણીમાં મૂકશો તો 100 જ બતાવશે બે મૂલ્યો સાચા આપશે પણ એની વચ્ચેના એક પણ મૂલ્યો તાપમાનના સાચા આપશે નહીં કેમ કારણ કે એ તાપમાન સાથે એના કદમાં સમપ્રમાણમાં ફેરફાર થતો નથી જે આપણે પારામાં થાય છે બરાબર આથી પ્રવાહીઓના ઉષ્મીય ગુણધર્મો કેવા હોય છે અલગ અલગ હોય છે પ્રસરણના ગુણધર્મો અલગ અલગ હોય છે કારણે પ્રવાહી કાચ થર્મોમીટર વડે માપેલા તાપમાનો નિયત બિંદુઓ કરતાં જુદા હોય છે જે ખરેખર જ્યાં તાપમાન જેટલું હોવું જોઈએ એટલું એ માપી શકતા નથી ખોટું આપે છે પરંતુ કોઈ વાયુનો ઉપયોગ કરીને બનાવેલ વાયુ થર્મોમીટર વડે તાપમાનના મૂલ્યો સમાન મળે છે પણ જો તમે વાયુનો ઉપયોગ કરો તો તમને તાપમાન સરખા આપે કોઈ પણ વાયુનો ઉપયોગ કરીને થર્મોમીટર બનાવો તમને તાપમાનના મૂલ્યો સરખા આપશે પ્રયોગો એવું કહે છે કે ઓછી ઘનતા ધરાવતા જોજો વાયુ લેવાનો પણ ગમે તે નહીં ઓછી ઘનતા ધરાવતા બધા જ વાયુઓની પ્રસરણની વર્તણૂક સમાન હોય છે પ્રયોગો એવું કહે છે કે ઓછી ઘનતાવાળો વાયુ હોય બરાબર તો એ વાયુ માટે બધા એવા કે વાયુ કે જેમાં ઓછી ઘનતા હોય તો ઓછી ઘનતાવાળા વાયુ માટે બરાબર પ્રસરણ જે છે એની વર્તણૂક વાયુમાં કેવી હોય એક સરખી હોય અને જો પ્રસરણની તમારે ચર્ચા કરવી હોય કે ભાઈ આ વર્તણૂક છે કોની ઉપર આધાર રાખે તો આ જે વાયુની વર્તણૂક છે એના દબાણ કદ અને તાપમાન જેવા ચલો ઉપર આધાર રાખે છે વાયુ છે એ કોની પર આધાર રાખે વાયુનું પ્રસરણ જે થાય એ કોની પર આધાર રાખે જેમ પ્રવાહીમાં પારો કેમ તાપમાન પર આધાર રાખે તાપમાન સાથે ફેરફાર થાય તો કદમાં ફેરફાર થાય એમ વાયુનું પ્રસરણ થાય તો એ કયા ગુણધર્મો ઉપર આધાર રાખે તો એની વર્તણૂક દબાણ કદ અને તાપમાન આ ત્રણ બાબતો પર આધારિત છે બરાબર અને આને આધારે આપણે ત્રણ પ્રકારના વૈજ્ઞાનિકોએ ત્રણ નિયમો આપ્યા છે તો ચાલો આપણે નિયમો જોઈએ ચાલો તો વાયુના નિયમો વાયુના ત્રણ નિયમો છે પહેલો નિયમ જે છે એ બોયલના નિયમ તરીકે ઓળખાય પહેલો જે નિયમ છે એ બોયલના નિયમ તરીકે ઓળખાય એ નિયમ અંગ્રેજ રસાયણશાસ્ત્રી રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે આપ્યો છે બરાબર અંગ્રેજ રસાયણશાસ્ત્રી રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે આપ્યો છે તો નિયમ આવો છે કે ઓછા તાપમાને અને પૂરતી ઓછી ઘનતાવાળા ઓછા તાપમાને પૂરતી ઓછી ઘનતાવાળા બરાબર આપેલ જથ્થાના
આપેલ જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપેલ જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. તો PV ઇક્વલ ટુ અચળ. તો એક પ્રકારનું સમીકરણ થઈ ગયું. ચલો, PV બરાબર અચળ તાપમાન. બરાબર. ચાલો, એની પછી આ બોયલનો નિયમ નંબર 2, ચાર્લ્સનો નિયમ. તો આ નિયમ ફ્રેન્ચ વૈજ્ઞાનિક જેક્સ ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે આપ્યો છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક જેક્સ ચાર્લ્સ. બરાબર. ચાલો, તો આમાં કેમ તાપમાન આપણે અચળ રાખ્યું? તો P અને V એકબીજાના સમપ્રમાણમાં છે. તો આમાં છે અચળ દબાણે પૂરતી ઓછી ઘનતાવાળા આપેલ જથ્થાના વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં છે. બરાબર. અચળ દબાણે પૂરતી ઓછી ઘનતાવાળા આપેલ જથ્થાના વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં છે. તો V/T ઇક્વલ ટુ અચળ. તો એક પ્રકારનું સમીકરણ થઈ જાય. ચલો, તો આમાં દબાણ અચળ લેવાનું. તો જ્યારે પણ અચળ દબાણ આપે ત્યારે ચાર્લ્સનો નિયમ આવશે. તાપમાન અચળ હશે ત્યારે બરાબર બોયલનો નિયમ આવશે. ત્રીજો નિયમ છે ગેલ્યુસેક. તો એ ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે આપણને આપેલો. તેમાં આવે છે અચળ કદે પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અચળ કદે પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો PT ઇક્વલ ટુ અચળ. ચલો, આમાં કદ અચળ. ચલો, જ્યારે તો અચળ કદ હોય ત્યારે ગેલ્યુસેકનો નિયમ આવશે. તો આમ વાયુ જે છે એ આ 3 નિયમોનું પાલન કરે. તો આપણે થર્મોમીટરમાં જે વાયુ લેશું એ આપણે એવો વાયુ લેવાનો છે કે જે આ 3 નિયમોનું શું કરશે? પાલન કરશે. બરાબર. ચાલો, હવે આ જે નિયમો છે એને ભેગા કરીએ એટલે આપણને એક વ્યાપક સમીકરણ મળે. આ જે નિયમો છે એમને આપણે જો ભેગા કરીએ તો આપણને શું મળશે? એક વ્યાપક સમીકરણ મળશે. ચાલો, તો એ વ્યાપક સમીકરણ આપણે જઈએ. ચાલો, તો આદર્શ વય અવસ્થા સમીકરણ. તો આપણે જે હમણાં નિયમો ભણી ગયા બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક. એમાં ખાસ તો બોયલ અને ચાર્લ્સ કે ભાઈ PV બરાબર અચળ અને V/T ઇક્વલ ટુ અચળ. તો આ જે નિયમો છે એને જો આપણે ભેગા કરીએ તો આપણને એક નવો સંબંધ મળે કે PV/T ઇક્વલ ટુ અચળ. સંયુક્ત સંબંધ આપણને મળે. આજે આવ્યો સંબંધ એને કહેવામાં આવે છે આદર્શ વાયુ નિયમ. મને કહેવાય આદર્શ વાયુ નિયમ. આદર્શ વાયુ કેમ? તો કે આપણે બધામાં એક શબ્દ લીધો હતો ઓછી ઘનતાવાળો, પૂરતી ઓછી ઘનતાવાળો. હવે ઓછી ઘનતાવાળો તો સૌથી હલકો. બરાબર. જેમ તમે હલકો વાયુ લેશો તેમ આ સંબંધ વધુ યોગ્ય બનશે. તો ચલો, હલકો વાયુ તરીકે તમે કોને લેશો? હાઇડ્રોજનને. બરાબર. પણ આપણે જે અહીંયા લેશું ને એ હાઇડ્રોજન કરતાં પણ હલકો વાયુ લેશો અને હાઇડ્રોજન કરતાં હલકો વાયુ પોસિબલ નથી. તો જે શક્ય ન હોય ને એને ફિઝિક્સમાં આદર્શ કહેવાય. જેમ આગળ આપણે ભણી ગયા આદર્શ તરલ. બરાબર. તેમ આ વાયુ કેવો છે? આદર્શ વાયુ છે. બરાબર. વાસ્તવિક વાયુ જે છે એ પણ આ નિયમનું પાલન કરે, પણ વાસ્તવિક વાયુઓએ પૂરતી ઓછી ઘનતાએ જ આ નિયમનું પાલન કરે. ચલો, હોવો પડે. મતલબ કે આપેલ જથ્થાના
આપેલ જથ્થાના કોઈ એક વાયુ માટે આ સંબંધ નથી, પરંતુ આપેલ જથ્થાના કોઈ એક વાયુ માટે આ સંબંધ નથી, પરંતુ કોઈ પણ જથ્થાના કોઈ પણ મંદ એટલે ઓછી ઘનતાવાળા વાયુને લાગુ પાડી શકાય છે. બરાબર, આ જે નિયમ છે એ આપેલ જથ્થાના કોઈ એક વાયુ માટે નહીં, કોઈ પણ જથ્થાના પણ મંદ વાયુ માટે એટલે કે ઓછી ઘનતાવાળા વાયુ માટે તમે આ સંબંધ લાગુ પાડી શકો છો. ચાલો, તો આપણે આને આમ પણ લખી શકશું, પીવી પ્રપોઝનલ ટુ ટી, ટીને આ બાજુ લઈ જાઓ. બરાબર, પીવી પ્રપોઝનલ ટુ ટી, ચલન જાય અચળાંક આવે, મ્યુ આર ટી, પીવી ઇક્વલ ટુ મ્યુ આર ટી. ચલો, જ્યાં આને કહેવામાં આવે છે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. શું કહેવાય આને? આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. બરાબર, અવસ્થા કેમ? તો કે આ જે સમીકરણ છે એમાં દબાણ વી અને ટી, કદ અને તાપમાન, એ વાયુની અવસ્થા નક્કી કરે છે. દબાણ આટલું, કદ આટલું, તાપમાન આટલું, આથી એને આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કહેવામાં આવે. ચલો, જ્યાં મ્યુ બરાબર વાયુના મોલની સંખ્યા, આર એટલે વાયુ નિયતાંક, જેનું મૂલ્ય આવશે 8.31, અને જો એકમ લખવો હોય વાયુ નિયતાંકનો તો અહીંયાથી આરને કરતા બનાવો એટલે પીવી બાય મ્યુ ટી થાય. તો દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ ન્યૂટન પર મીટર સ્ક્વેર, કદનો એકમ મીટર ક્યુબ, મ્યુ એટલે મોલ MOL, તાપમાનનો કેલ્વિન, ફાઇનલ થઈ જશે ન્યૂટન ઇન્ટુ મીટર, મોલ કેલ્વિન, ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ, જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, તો જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ એટલે આર. તો ચલો, આ થઈ ગયું આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. ચલો, અહીંયા તમે એક નોંધ યાદ રાખો, મોલની ગણતરી કે મોલ કઈ રીતે ગણાય. ચલો, એને એવોગ્રેડો અંક તમને ખબર જ છે, 6.023 અથવા 22 × 10⁻³ પ્રતિ મોલ, એટલે કે એક મોલમાં આટલા અણુ પરમાણુ કે આયનો હોય, એટલે કે એક મોલ તમે લ્યો તેમાં 6.023 × 10⁻23 પરમાણુ હોઈ શકે, અણુ કે આયનો. ટૂંકમાં શેનો મોલ લીધો છે, એક મોલ આયન લ્યો તેમાં આટલા હોય આયનો હોય, એક મોલ પરમાણુ લ્યો તેમાં આટલા પરમાણુ હોય, એક મોલ અણુ લ્યો તેમાં આટલા અણુ હોય. બરાબર, અને એનું દળ કેટલું હોય? તો કે એનું જે દળ આવશે એ પરમાણુ ભાર જેટલું, જેને હું એમો કહી દઉં કે એક મોલ અણુ પરમાણુ કે આયન લ્યો તેનું દળ પરમાણુ ભાર જેટલું હોય. ચલો, તો મોલની ગણતરી બે રીતે થઈ શકે. બરાબર, એને પરમાણુ હોય તો એક મોલ, તો n પરમાણુ હોય તો મોલ કેટલા, એને હું મ્યુ કહી દઉં, તો મ્યુ બરાબર n/n. ધારો કે તમને પરમાણુ અણુ કે આયનની સંખ્યા આપી હોય, સંખ્યા, તો સંખ્યાને એને વડે ભાગો એટલે મોલ મળી જાય. દળના સંદર્ભમાં લેવું હોય તો એમો દળ એટલે એને પરમાણુ, એમો દળમાં પરમાણુ કેટલા, એને, તો સ્મોલ m દળમાં કેટલા પરમાણુ, તો મ્યુ બરાબર mNa/mo. અથવા એમો દળ એટલે એક મોલ, બરાબર, આને આપણે એમ પણ કહી શકીએ ને, એમો દળ એટલે એને પરમાણુ એટલે એક મોલ, તો m દળમાં કેટલા મોલ, તો m/mo. એને નહીં આવે કારણ કે એ તો સંખ્યા કીધી હોય, તો m/mo. એમો દળમાં એને પરમાણુ એટલે m દળમાં પરમાણુ કેટલા એવું તમને કીધું હોય, એમો દળ એટલે એને પરમાણુ, તો m દળમાં પરમાણુ કેટલા, તો એ પરમાણુ જો ગણવાના હોય ને તો mNa/mo. આનો 12મા ધોરણમાં આપણે ઘણી બધી વખત ઉપયોગ થશે, mNa/mo. પણ હમણાં મોલ ગણવાના કીધા હોય તો દળ આપ્યું એને એમો વડે ભાગવાના, પરમાણુ અણુ આયનની સંખ્યા આપી તો એને વડે ભાગવાના,
દળ આપ્યું હોય તો એને એમઓ વડે ભાગવાના, બરાબર, એટલે તમને મોલની સંખ્યા મળે. તો આ તમારે ખાસ કન્સેપ્ટ છે, યાદ રાખવાનો છે. અને આ પોઈન્ટમાં એમસીક્યુ માટે માત્ર એક સૂત્ર, પીવી બરાબર મ્યુ આર ટી. એમસીક્યુ કે દાખલા માટે માત્ર ને માત્ર એક સૂત્ર યાદ રાખવાનું છે, પીવી બરાબર મ્યુ આર ટી. ઓકે.